ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. અને અત્યારે લગભગ સવારના 6:15 થવા આવ્યા છે અને અમે અત્યારે નીકળી ગયા છીએ અમરેલી જવા માટે. કેમ કે આજે તો વહેલા ઉઠી ગયા અને વહેલા રેડી થઈ અને અમરેલી જવા માટે નીકળી ગયા છીએ. અત્યારે તો સવારમાં જુઓ દિવસ પણ ઉગી રહ્યો છે વહેલા. અમે આજે લગભગ 5 વાગે ઉઠી ગયા હતા અને 6:15 વાગે અમે ઘરેથી નીકળી ગયા. કેમ કે અમરેલી વહેલું અમારે પહોંચી અને પાછું પણ આવવાનું હતું. કેમ કે અમારે અમરેલી જવાનું છે કંકોત્રી આપવા માટે. કંકોત્રી આપવા માટે જાય છીએ. તો જેટલા વહેલા જઈએ એટલા પાછું વહેલું પણ અવાય. અને ઘરે મેરેજ છે મારી દીકરીના, તો અમે જલ્દી વહેલા પણ પાછા આવી જાય અને બીજા પણ ઘરના કામ થઈ જાય. અને અમરેલી પણ ઘણી જગ્યાએ આપવાની છે, પછી આજુબાજુના ગામમાં પણ કંકોત્રી આપવાની છે. તો અમે વહેલા નીકળી ગયા છે. સવારનું તો એટલું સરસ વાતાવરણ પણ હોય. હવે તો થોડાક જ દિવસ બાકી છે મારી દીકરીના મેરેજના. તો બધી તૈયારી થઈ ગઈ છે અને થોડી બાકી પણ છે. અમે ઘણા ટાઈમથી બધી તૈયારી કરતા હતા, તો પણ છેલ્લે તો આપણે ટાઈમ ઘટે જ. ગમે એટલી વહેલી તૈયારી કરીએ તો પણ દીકરીના મેરેજમાં તો તમારે ટાઈમ ઘટે જ. તો હવે તો બસ થોડા ઘણું જ બાકી છે, બાકી તો બધું જ કમ્પ્લીટ બધું થઈ ગયું છે. અને મારી દીકરીના મેરેજના વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો હોય વૈભવ કેમ છે? મજામાં. See you. Bye bye. ઘરતા થઈ ગયા. ચાલો બાય. વેલા આવી જજો. વહેલા આવી જજો પપ્પા. હા, જો કંકોત્રી આપવા આવ્યા છીએ ચાંદની બેન ની, અને બધા વહેલા આવી જજો. હા. કેમ છો મમ્મી? સારું. હા સારું. બધા મેરેજમાં વહેલા આવી જજો. ચાલો સાહિલભાઈ આવી જજો મેરેજમાં. મહેશભાઈ ચાલો અશોકભાઈ ને કંકોત્રી આપે છે. અશોકભાઈ આવી જજો વહેલા બધા. હા, કંકોત્રી આપી અને પછી બધાએ બેસીને થોડી ડિસ્કસ પણ કરી. હવે કોને કોને આપવાની છે ને કોણ બાકી છે એના માટે એક લિસ્ટ બનાવ્યું હતું. તો એના માટે બધા બેસીને ડિસ્કસ કરતા હતા કે હવે કેટલી જગ્યાએ બાકી છે. અમે અમરેલીથી નીકળી ગયા છીએ રાજકોટ આવવા માટે. અત્યારે લગભગ સાંજના 5:30 થવા આવ્યા છે અને અમે નીકળી ગયા છીએ રાજકોટ. તો રાજકોટ પહોંચતા તો લગભગ 8 કે 9 વાગી જશે. રાજકોટમાં ટ્રાફિક પણ બહુ હશે. રાજકોટ આવ્યા પછી તો અમારે ઘરે પહોંચતા તો 1 થી 1.5 કલાક થઈ જાય છે. એ ટ્રાફિક ઉપર આધાર રાખે છે કે કેટલો ટ્રાફિક છે. તો અત્યારે અમે નીકળી ગયા છીએ રાજકોટ આવવા માટે. ચિરાગ કાર ચલાવી રહ્યો છે. અત્યારે આવી ગયું છે બાબરા, જે અમરેલીથી લગભગ 30 કે 32 કિલોમીટર દૂર છે. નાનું એવું સિટી છે પણ સરસ એવું
મસ્ત મજાનું સિટી છે. અત્યારે સાંજનો સૂર્યાસ્ત પણ થવા આવ્યો છે. દી આથમમાં આવી ગયો છે અને અમે બધી ડિસ્કસ કરતાં કરતાં નીકળી ગયા છીએ કે જલ્દી ઘરે પહોંચી અને બીજા પણ કામ ફટાફટ પતાવવાના હોય છે. કેમ કે આપણે ઘરે મેરેજ હોય એટલે કામ પણ એટલા બધા વધી જતા હોય, મગજમાં તો બધાય આપણે કામ જ ચાલતા હોય કે ચાલો આ કામ પતી ગયું છે, આના પછી હવે નેક્સ્ટ કામ કયું છે, એના પછી કયું છે, એટલે આપણે માઇન્ડ સતત આપણું એમાં જ ચાલે. લાગે તો છે ફેસ ઉપર રોકાણો કેમ નહીં થતા? ના મારે કામ છે. ફેસ ઉપર તો લાગે છે કે તું થાકી ગયો હોય. નીંદર આવે થાક્યો ને. સવાર વહેલા ઉઠ્યા હતા ને હે ને સવાર વહેલા 5 વાગે 5 વાગે ઉઠાડ્યો તો ને એટલે પાછો આખો દિવસ આજે તો હે ને દોડાદોડ થોડીક હતી એટલે પછી થાકી ગયા. જ્યારે સાંજ થવા આવી છે અને અમે રાજકોટ પહોંચતા પહોંચતા તો લગભગ 7-8 વાગી જશે. 8 તો વાગી જ જશે કેમ કે રાજકોટ ટ્રાફિક પણ હોય ને એટલે એમાં પણ વધારે થોડો સમય થાય એટલે એક ચાનો બ્રેક આવશે, એક બ્રેક આવશે ચા પાણી માટે. અત્યારે અમે આટકોટ પહોંચવા આવ્યા છીએ અને આટકોટમાં થોડો ટ્રાફિક પણ છે. તો હવે સાંજ થવા આવી છે અને થાકી પણ ગયા છીએ તો કીધું આપણે ચા પાણી માટે એક વોલ્ટ પણ કરીએ, થોડી વાર ઊભા રહી અને ચા પી લઈએ. સાંજ થવા આવી છે. જુઓ ટ્રાફિક પણ કેટલો છે. આટકોટ પણ સરસ એવું સિટી છે. તમે કોઈ જોયું હશે કે ખબર નહીં, પણ સારું સિટી છે. સાંજના 7 થવા આવ્યા હતા ને અમે હોલ્ટ પણ કરી લીધો કેમ કે ચા પાણી પીવા માટે ઊભા રહી ગયા. અહીંયા સરસ એવી ચા બનતી હતી તો અમે ત્યાં ચા પીવા માટે હોલ્ટ કર્યો અને ચા પીને ત્યાંથી નીકળી ગયા. ચા પણ બહુ જ સરસ બનાવી હતી. કભી છે હે મસ્ત ચા છે હો. હા, અમે બીજા દિવસે વિડીયો ઉતાર્યો હતો જે મારી દીકરીનો કરિયાવર અમે બધે ગોઠવી દીધો હતો. આ છે બીજા દિવસનો વિડીયો શૂટિંગ. તે દિવસે તો રાત્રે મોડા આવ્યા અને આવીને જમીને ઊંઘી ગયા હતા અને 1-2 જગ્યાએ કંકોત્રી દેવાની હતી તે આપી આવ્યા અને પછી બીજા દિવસે આ બધી વસ્તુઓ અમે જે લીધી હતી એ બધી રાખી અને અમે વિડીયો ઉતાર્યો. આ બધા નેકલેસ છે. કેટલા મસ્ત છે.
આ છે બધી બંગડી સાડી પ્રમાણે લીધી હતી. આ છે સેટ બધા, કંદોરો છે, હાથના પોંચા છે, તુલસી ક્યારો છે, ગાય છે. આ ચૂડલો છે જે મેરેજની ચોલી સાથે પહેરવાનો છે. અને આ મારી દીકરીએ બેગમાં એટલી મસ્ત એવી બાર્બી ડોલ લગાવી દીધી હતી, ઢીંગલી એના જેવી ઢીંગલીઓ 2 લગાવી દીધી હતી. અને અહીંયા અમે બધું કરિયાવર બધો પાથરો હતો. આ બધા અહીંયા ગોદડા છે, બ્લેન્કેટ છે, રજાઈ, આસન, ટુવાલ, આ બાજુ બધાય વાસણ રાખ્યા હતા. અને આ બધી જ્વેલરી છે. અહીંયા છે ચાની કીટલી છે, જગ છે, બરણી છે, તો બળદગાડું છે. બળદગાડું તમે આગળના વિડીયોમાં પણ જોયું હશે કે જે કંકોત્રી લેખન માટે ચિતલ ગયા હતા ત્યારે બળદગાડું લઈને ગયા હતા. અને અહીંયા બધી વસ્તુઓ અમે એક એક આવી રીતે ગોઠવી દીધી હતી સરસ એવી. અમે ઘણા ટાઈમથી ખરીદી કરતા હતા મારી દીકરીના મેરેજની. જે એક એક વસ્તુ અમે બધું એટલી સરસ લીધી હતી ને કે એક એક વસ્તુ એટલી ઇમ્પોર્ટેડ અને એટલી મસ્ત હતી ને કે તમને જોઈને જ ખ્યાલ આવી જશે. અને મારી દીકરીની ચોઈસ પણ એવી છે. બધી વસ્તુઓ એટલી સરસ લીધી હતી ને, કેટલા મહિનાઓથી અમારે શોપિંગ ચાલતી હતી. અને અહીંયા બધા કપડાં રાખી દીધા છે જે અમે સુરતથી શોપિંગ કરીને આવ્યા હતા. કપડાં માટે અમે ગયા હતા સુરત. આ બધી સુરતની સાડી છે, ડ્રેસ છે, એ બધું અમે સુરતથી લઈ આવ્યા હતા. કેમ કે સુરત એટલી બધી ચોઈસ તમને મળી જશે સાડીની, કપડાની, ચોલી, એ બધું અમે સુરતથી લાવ્યા હતા. આ છે મેકઅપ બોક્સ જે ખોલીને પણ રાખી દીધું છે મારી દીકરીએ. અને અહીંયા બધા એના ચપ્પલ છે. હજી અડધા તો રાખ્યા નથી, અડધા તો હજી એક કબાટ તો ભરેલો જ છે ચપ્પલનો. અહીંયા મેં થોડાક જ રાખવા દીધા કે બેટા એટલા બધા ચપ્પલ પણ શું, નકરા વિડીયોમાં નકરા ચપ્પલ જ આવશે. તો મેં અડધા ચપ્પલ એને કબાટમાંથી કાઢવા પણ નથી દીધા. આ તોરણ છે, આ જેકોમતીના તોરણ છે જે અમે ઓર્ડર આપીને બનાવડાવ્યા હતા. અત્યારે આનો ટ્રેન્ડ વધારે ચાલે છે. તો મારી દીકરીનો કરિયાવર તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર કહેજો. અને મારા વિડીયો જો તમને સારા લાગ્યા જ હોય તો મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. કરિયાવરનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસ કહેજો. આ ચોલી સાથેનો ચૂડલો છે. અને અહીંયા બધી એવી જ્વેલરી રાખી છે.
આ બધી ગોલ્ડની જ્વેલરી છે. ત્યાર પછી ચાંદનીએ બેગ પેક કરવાની તૈયારી કરી. બેગ ખોલી અને એની પહેલાં પૂજા કરી. મગ, ચોખા, કંકુનો સાથીઓ મૂક્યો, એમાં કંકુનો ચાંદલો કર્યો. અને ચોખાથી વધાવ્યો. પછી એમાં બધી સાડી પેકિંગ કરી દીધી. સૌથી પહેલાં મારી દીકરીનું ફેવરિટ એવું પટોળું મૂક્યું કે જે તેને ખૂબ જ ગમે છે કે મમ્મી બધાથી પહેલાં હું પટોળું મૂકીશ. સાડી તો બધી એટલી સરસ છે, તમે એક જો તો એક ભૂલી જાવ એમ થાય કે જો બધી સાડી એટલી સરસ છે અને ચોઈસ પણ મારી દીકરીની એટલી સરસ છે. આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. મારી દીકરીના હવે થોડાક જ દિવસો, ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખુશી પણ થાય છે અને સાથે દુઃખ પણ થાય છે.